શું તમે હવે એકને એક બિરયાની ને પુલાવ ને ખાઈને કંટાળી ગયા છો? તો ચાલો પછી આજે હું લઈ આવી છું તમારા માટે એક અલગ જ અને અમેઝિંગ એવી હેલ્ધી અને ટેસ્ટી રેસીપી એટલે કે ગ્રીન પુલાવ. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટેસ્ટ બાય ત્રિયાની. તો આજે આપણે બનાવીશું મસ્તીનો એવો ગ્રીન પુલાવ. જેના માટે આપણે પહેલા પેસ્ટ બનાવી લઈએ. એના માટે આપણે અહીંયા એક મિક્સર જારમાં આદુ, મરચાં, લસણ લેવાનું છે અને જેમાં આપણે કોથમીર અને ફુદીનો એડ કરવાનો છે. આનાથી તો આપણો મસ્તીનો ગ્રીન કલર આવવાનો છે. તો ચાલો પછી આપણે આજ પહેલાં તો એડ કરી દઈએ. તો ગાઈઝ અહીંયા છે ને બીજી પ્રિપરેશનમાં આપણે વટાણા છે ને એ બાફી લેવાના છે અને હું તમને રાઈસ દેખાડું છું. રાઈસ છે ને મેં પહેલેથી જ કૂક કરી લીધેલા છે, પણ બહુ જ મસ્ત આપણે બિરયાનીના સ્પેશિયલ જે આવે ને એ રાઈસ લીધેલા છે, એકદમ છૂટા અને મસ્ત. અને આપણે અહીંયા શાકભાજીમાં જો ડુંગળી છે, ગાજર છે, કોબી છે અને વટાણા છે બાફેલા. તો આ આપણે બધું એડ કરી દેવાનું છે. હવે આપણે એક મિક્સર જારમાં જે આપણું બધું એડ થઈ ગયું ને એમાં લીંબુના ટીપા એડ કરી દેવાના છે. આ એક ટિપ્સ છે જેનાથી તમારો કલર મસ્તીનો ગ્રીન આવશે. તો જો આ ટીપ ગમી હોય ને તો જલ્દીથી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થોડું થોડું પાણી એડ કરતું જવાનું અને મસ્તીની પેસ્ટ બનાવી દેવાની. પાણી છે ને બહુ એડ નથી કરવાનું, પણ થોડુંક એડ કરવાનું છે. તો અહીંયા જો આપણું બધું પ્રિપરેશન રેડી થઈ ગઈ છે. આપણે જલ્દીથી આપણે વઘાર કરીને મસ્તીનો પુલાવ રેડી કરી નાખીએ. અહીં આપણે બહુ ટાઈમ નથી હું કન્ઝ્યુમ કરતી, કારણ કે બધાને ટાઈમ ઇમ્પોર્ટન્ટ હોય, એટલે આપણે છે ને 3-4 મિનિટમાં તમને આખી રેસીપી આપી દેવાની છે. તો જો અહીંયા આપણે છે ને એક લોયું લઈ લીધું, એમાં આપણે નાખી દીધું છે તેલ, ઘી અને જીરું. આ બધું ગરમ થાય એટલે આપણે એમાં નાખી દીધું તમાલપત્ર, અને તમે અહીંયા છે ને લવિંગ ને મરીને એવું બધું નાખી શકો. આપણે અહીંયા કશું એડ કરેલું નથી. હવે આપણે આપણા શાકભાજી નાખી દઈએ બધાય અને એને થોડીક વાર ચડવા માટે રાખી દઈએ. મીઠું નાખી દઈશું એટલે શાકભાજી આપણે જલ્દી ચડી જશે. આ પાછી આપીને હોય ટીપ. તો ચાલો પછી ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. અને હવે આપણે એની જ જોડે આપણી પેસ્ટ પણ નાખી દઈએ. પેસ્ટ નાખી દઈએ એટલે આપણે એને સરસ રીતે પહેલાં મિક્સ કરી લઈએ અને મિક્સ થઈ જાય એટલે 1 મિનિટ માટે ચડવા દેવાનું. ચડી જાય ને એટલે આપણે આમાં આપેલા ભાત નાખી દેવાના છે. ભાત છે ને છૂટા કેવી રીતના કરવાના, એકદમ કહેવાય ને કે પ્રોપર એક દાણો કે આમાં મસ્તીના ભાત બને ને બિરયાનીના, એની હું તમારી જોડે અલગથી થોડાક જ સમયમાં રેસીપી શેર કરીશ, એટલે એ પણ તમે જોવાનું ભૂલતા નહીં. તો હાલો હવે આપણે જો ભાત એડ કરી અને મસ્તીનું આ કહેવાય ને કે મિક્સ થઈ ગયું અને હવે આપણે એમાં નાખી દેવાનો છે બિરયાનીનો મસાલો અને મીઠું. આ બસ 2 જ વસ્તુ આપણે આમાં એડ કરવાની છે, બહુ મસાલા એડ કરવાના નથી. અને મસ્તીનો આપણો છે ને હેલ્ધી, ટેસ્ટી અને યુનિક પુલાવ બનીને રેડી છે. તમે એકવાર આ પુલાવ ટ્રાય કરશો ને એટલે તમે જે બિરયાનીને એવું બનાવતા હોવ ને એ બધું બનાવવાનું ભૂલી જશો. તો આ ગ્રીન પુલાવ કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને આવી બધી નવી રેસીપી જોવી હોય ને તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને વિડીયો ગમ્યો હોય ને તો લાઈક અને કમેન્ટ પણ કરી દેજો. તો ચાલો પછી મળીએ આવે નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ.